ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જોયો તમે કે હા સર. આવી જ રીતે હમણાં જે બે દાખલા ગણ્યા લાસ્ટ એને જ આ સાઇન સૂત્ર a upon sin a બરાબર b upon sin b બરાબર c upon sin c બરાબર k ધારતા એટલે આવું મળી જાય. આપણે અહીંયા જમણી બાજુથી આગળ વધશું b - c/2 ત્યાં sin સૂત્ર વાપરી શકીએ એટલા માટે. b એટલે શું? તો કે k sin b k sin c છેદમાં 2 into cos a/2. હા, k સામાન્ય. ક્લિયર? સમજાય છે? હવે આપણે અહીંયા શું કરતા હતા? ધ્યાન દો દીકરો, છેદમાં a છે. અહીંયા 2 નથી, છેદમાં a છે. a રકમમાં a છે એટલે k sin a. k સામાન્ય લઈને આની સાથે ઉડાડી નાખીએ એટલે આવું થશે sin b minus sin c છેદમાં sin a into cos a/2. હા, સરળ છે. હવે sin minus sin એ તો શીખીને આવ્યા. 2 cos સરવાળાના અડધા into sin બાદબાકીના અડધા sin a 2 sin a/2 into cos a/2. હા, હવે બે અહીંયા દૂર થશે, cos a/2 અહીંયા દૂર થશે, એટલું વધશે ત્યાં આપણે b + c એટલે pi - c. મારા વાલાઓ, તમને યાદ રહી ગયું? તો કે હા સર, છેદમાં sin a/2. બોલો, આવડે છો? આ લખ્યું છે અહીંયા આપણે pi - c ના છેદમાં 2. અહીંયા દૂર થયું, આ બે અહીંયા sin. હવે આ દૂર થશે એટલે sin b - c ના છેદમાં 2 બરાબર ડાબા. હાલો, અહીંયા આપણે શું આપીશું? તો કે cos pi/2 - c/2 into sin b - c ના છેદમાં 2. આ થયું sin a/2. આ ઉડી જાય એટલે sin b - c ના છેદમાં 2 બરાબર ડાબા. આમ હવે આખી રકમ લખવી પડે. sin b - c ના છેદમાં 2 બરાબર b - c છેદમાં a into cos a/2 સાબિત થાય છે. દાખલો 5મો. હા, સરળ છે, અઘરું આમાં કઈ છે જ નહીં. ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છઠ્ઠો જોરા જુદો થઈ ગયો. જોયું? ત્રિકોણ ABC માટે આ ડાબી બાજુ અને જમણી બાજુ AB cos c. હા, પછી અહીંયા c cos b. હવે આપણે આમાં cos સૂત્ર વાપરશું. કયું? હમણાં તમને સમજાઈ જશે. ડાબી બાજુથી આપણે ચાલીએ છીએ હો. a કૌંસમાં b cos c minus c cos b ગુણી નાખો પહેલા. ab cos c minus ac cos b આ ગુણી નાખ્યા. હવે અહીંયા કિંમત મૂકવાની. શા માટે? કારણ કે આનું જે cos સૂત્ર વાપરશું ને દીકરા, એમાં ab છેદમાં આવશે. જોયો અહીંયા હો. a² + b² - c² 2ab. યાદ આવ્યું કઈ તમને? આનું સૂત્ર, cos નું સૂત્ર a² c² - b² 2ac. બોલો, આટલું સરળ છે. હવે ab ઉડી જાય. a² b² c² છેદમાં 2 પછી માઈનસ a² c² b² છેદમાં 2. જવાબ સુધી પહોંચી ગયા છે બાળકો. હા, હવે માત્ર આ સમછેદી છે ને એટલે છેદ એમ ને એક જ વાર
અંશમાં સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર આ માઈનસ આને મળે. હાલો a સ્ક્વેર દૂર થાય, b સ્ક્વેર એટલે 2b સ્ક્વેર, એવી જ રીતે 2c સ્ક્વેર. હાલો બે સામાન્ય કાઢીને 12 બરાબર જવાબ. આમ જવાબ તો દરેકના અંતે લખવો જ પડે હો ભાઈ. આમ a કૌંસમાં b cos c minus c cos b બરાબર b સ્ક્વેર minus c સ્ક્વેર સાબિત થાય છે. બોલો, બબે 3 મિનિટમાં દાખલા પૂરા થાય છે. એકદમ સહેલો છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો મારા વાલા. ચાલો આ રકમ જુઓ. a કૌંસમાં cos b minus cos c minus cos b 2b minus c into cos square a by 2. આ દાખલો જમણી બાજુથી આગળ વધી ડાબી બાજુ સુધી પહોંચો અથવા ડાબી બાજુથી આગળ વધી સરખી રીતે થાય છે, સરખો છે. ડાબી બાજુથી આગળ વધીએ શું છે? a cos c minus cos b. ચાલો a એટલે k sin a. k sin a. cos minus cos. અહીંયા હો cos minus cos શું થાય? cos minus cos એટલે minus 2 sin into sin. minus 2 sin. ready? c plus b by 2 into sin c minus b by 2. જો ધ્યાન દેજો. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ. અહીંયા કિંમત મૂકીએ કઈ? તો કે k sin a by 2 into cos a by 2. આ માઈનસ આગળ લઈ લ્યો. ક્લિયર? આ માઈનસ 2 અહીંયા લઈ લીધા. આ sin a ની કિંમત કઈ લીધી? 2 sin a by 2 cos a by 2. હા, એટલે 2 ગુણ્યા 2 4. હવે અહીંયા જે છે sin b plus c ન્યા મુકાય pi minus a. અહીંયા આપણે જગ્યા બદલાવી નાખીએ b minus c ના છેદમાં 2, એટલે આ નિશાની ધન થાય. જો શું કહ્યું? અહીંયા જગ્યા બદલાવશું એટલે sin ની અંદર માઈનસ હોય એ બહાર આવે, એટલે માઈનસ માઈનસ પ્લસ. અહીંના 2 અને અહીંના 2, 2 ગુણ્યા 2 એટલે 4 થશે. આવું થયું. હવે અહીંયા વ્યક્તિગત આપો. મને કે સર આવું શા માટે કર્યું? મેં કીધું હમણાં એક cos થશે. આ શું છે? એ આપણા મગજમાં તરત જ ઝબકારો થવો જોઈએ. આ cos a by 2 આની સાથે ગુણશે એટલે cos square a by 2. આપણે જોતું હતું. આપણે દીકરાઓ જમણી બાજુમાં જે પ્રકારે જોઈ છે એ પ્રકારે સાદું રૂપ આપતું રહેવું પડે. ક્લિયર? ચાલો 4k sin a by 2 into cos a by 2. અહીંયા શું થશે? તો કે આ થશે cos a by 2 into sin b minus c ના છેદમાં 2. ચાલો એમ નામ રાખો. હવે આની અંદરથી 2 આને દઈ દેવાય એટલે 2k 2 sin a by 2. એવું નથી કરવું તો ઉપલું સ્ટેપ આવશે પાછું. હાલો આનો અહીંયા ગુણાકાર કરી નાખો એટલે cos square એટલે કે 4k sin a by 2 into sin b minus c છેદમાં 2 into cos square a by 2. ખાલી ક્રમ બદલાયો છે દીકરા? આવડે છે? હા, બસ. હવે અહીંયા છે ને ત્યાં સમજવાનું છે. આ આવી ગયું છે. હવે આટલું જ હોય છે. એ હમણાં તૈયાર થશે. અઘરું નથી દીકરા. અઘરું તો નથી જ. આ જે છે ને દીકરા sin a by 2 એ છે ત્યાં શું મુકાય ખબર? આમ મુકાય. ચાલો આ સમજાય છે કે હા સર આ a છે ત્યાં શું મુકાય? પાઈ માઈનસ b પ્લસ c. એટલે આ થયું sin pi by 2 minus b plus c છેદમાં b
હવે તમને સમજાશે કે એ શા માટે આપણે એવું કર્યું હતું. આ પાઈ આવે છે એટલે વિધેય બદલે એટલે થઈ ગયું કોસ. યાદ આવે છે? હવે 4 છે એમાંથી આપણે 2 અહીંયા રાખીએ અને 2 અહીંયા લઈએ એટલે આ થયું ક્યુ તો કે 2 cos into sin. યાદ આવે છે મારા દીકરાઓને? 2 cos into sin. 2 cos into sin એટલે શું? 2 cos into sin, sin minus sin, sin. હવે હું સ્ટેપ નથી લખતો, ત્યાં શું થાય ખબર? આમ થાય b plus c ના છેદમાં 2 આખાના છેદમાં 2 નહીં, આખાના છેદમાં 2 નહીં હો ભાઈ, ઈ તો ઓલો નિયમ છે તો જ આવે. હાલો આવું થયું. હવે એકવાર સરવાળો એકવાર બાદબાકી. હવે બાદબાકી કરીએ ને એમાં કોણ દૂર થાય? આ c અને c એટલે b, 2b ના છેદમાં b એટલે સીધું લખી નાખો છો sin b 2 cos into sin, sin minus sin, sin c. તો પૂરું થઈ ગયું દીકરો, જવાબ સુધી પહોંચી ગયા છે. આ બે ને બહાર રાખો, k અંદર દેશો, sin b k sin c into cos square a by 2. હા જોયું તમે આમાં? હવે k sin b એટલે કોણ? તો કે b. k sin c એટલે કોણ? તો કે c into cos square a by 2 બરાબર જવાબ. બોલો લ્યો, આટલું સરળ હતું. ક્લિયર? તો કે હા સર. હવે આનો મીનિંગ શું થયો? તો કે જવાબ લખવો પડે. આથી આ દાખલામાં તમે જમણી બાજુ ઉપરથી આગળ વધ્યા, અહીંથી આ બાજુ તો પણ જવાબ આવે. અહીંયા ધ્યાન દેવાનું છે આમાં હો ખાસ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. ચાલો મિત્રો, 8મો દાખલો શું કહે છે? ત્રિકોણ ABC માટે સાબિત કરો કે sin b - c sin b + c બરાબર b² - c² છેદમાં a². આપણે અહીંથી ઉપાડીએ છીએ દાખલો, અહીંયા આવીએ છીએ. ક્લિયર દીકરો? ચાલો હવે શું કરશું? અહીંયા સાવ સહેલું છે, b² - c². હવે b એટલે કોણ? k sin b. હવે વર્ગ છે એટલે k² sin² b. એવી જ રીતે k² sin² c. k² સામાન્ય લઈને ઉડાડ નાખ્યા. હવે અહીંયા છે ને દીકરાઓ, આપણે જ્યાં સુધી નથી સમજ્યા ત્યાં સુધી આપણે તફાવત sin b - sin c, sin b plus sin c આ રીતે આપણે આગળ વધીએ છીએ. આ રીતે. પણ દીકરાઓ આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે, sin² alpha minus sin² beta એટલે sin alpha plus beta into sin alpha minus beta. આ મહત્વનું છે. હા જો આ sin² alpha minus sin² beta એટલે ડાયરેક્ટ આ સૂત્ર. આ ડાયરેક્ટ સૂત્ર અત્યાર સુધી વાપરતા હતા, પણ આ નવા કોર્સમાં સૂત્ર જ ભણાવ્યું નથી. બોલો, આપણે એને શું કરશું? યાદ રાખશું. આ સૂત્ર છે sin² alpha minus sin² beta is equal to sin alpha plus beta into sin alpha minus beta. આ સૂત્ર. એટલે આવું કરીએ અને પછી અહીંયા sin minus sin to cos into sin, sin plus sin to sin into cos, એ બધી રીત લાંબી થશે. આ રસ્તે આપણે જઈશું નહીં. ડાયરેક્ટ શું લખી નાખશું દીકરાઓ? sin a plus b into sin a minus b sin² a. અહીંયા ફેરફાર કરશું એટલે ધીમે ધીમે આપણી પાસે આ સ્વરૂપ આવતું જશે. અહીંયા b છે, b એટલે b plus c અને b minus c લ્યો. એટલે જો તમારી પાસે આ b minus c આવી ગયું. હવે આની અંદર આપણે એવું સાદું રૂપ આપવાનું જેથી કરીને એકવાર ઉડી જાય અને આ વધે.
અહીંયા છે એ હમણાં આપી દેશું, પણ આ સૂત્ર પહેલા તો કેમ આવ્યું એ શોધી લઈએ. આ કેમ આવે છે તો દીકરાઓ અહીંથી ઉપાડો, અહીંથી આનું sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા. તો પહેલા આની ચર્ચા કરી રહ્યા છીએ. sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા. તો આનું સૂત્ર શું છે? sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. આ છે ને સૂત્ર આવડે છે, ઇન્ટુ sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. છે આવું? એ કે હા સર, એમની વચ્ચે ગુણાકાર છે એટલે તફાવતના અવયવ દેખાય છે, એકવાર વત્તા એકવાર ઓછા. એનો મીનિંગ શું થયો? પહેલા પદનો વર્ગ એટલે sin સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા માઇનસ cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર બીટા. આવું થાય. પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદ. હવે મારે આમાંથી cos છે ને એ સ્વરૂપ નથી જોતું, sin સ્વરૂપ જોઈએ છે, એટલે આ cos સ્ક્વેર છે ને એને બદલાવશું. કેવી રીતે? તો કે 1 માઇનસ sin સ્ક્વેર બીટા. પહેલા હું આને લખી નાખું, sin સ્ક્વેર બીટા 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા. ગુણી નાખો, જવાબ આવી ગયો દીકરો. sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર બીટા. આયલું? તો કે હા સર. માઇનસ sin સ્ક્વેર બીટા માઇનસ માઇનસ પ્લસ sin સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર બીટા. તો એક વધતા છે એક ઓછા છે, ઉડી ગયું. શું વધ્યું? sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા. જોયું તમે કે હા સર? એટલે એ ડાયરેક્ટ આ છે, આ લખ્યું. sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c ઇઝ ઇક્વલ ટુ sin b પ્લસ c ઇન્ટુ sin b માઇનસ c. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આવી જ રીતે હવે બીજું સૂત્ર પણ તમને લખાવી દઉં. કોસ વાળું સૂત્ર છે. કયું સૂત્ર છે દીકરાઓ? કોસ વાળું સૂત્ર છે. બીજું ક્લિયર? હાલો, હવે કોસ વાળું સૂત્ર છે ને એ cos a પ્લસ b ઇન્ટુ cos a માઇનસ b. એ રીતે આગળ જતા આપણે ગમે ત્યાં જે ડબલ ગુજ સેટમાં જરૂર પડે તો ફરતે વાપરી શકીએ આપણે. ક્લિયર? cos a પ્લસ b ઇન્ટુ cos a માઇનસ b. cos a પ્લસ b એટલે cos a cos b માઇનસ sin a sin b. હાલો, અહીંયા cos a cos b પ્લસ sin a sin b. તો શું થાય દીકરાઓ? cos સ્ક્વેર a cos સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર a sin સ્ક્વેર b. આમાં પણ એવી જ રીતે ફેરફાર કરશું. ચાલો, cos સ્ક્વેર a 1 માઇનસ sin સ્ક્વેર b. ક્લિયર? હવે અહીંયા શું છે દીકરાઓ? આપણે બેયને કોસમાં એટલે એકને સાઈનમાં રાખશું. આનો જવાબ થશે cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b. આવી રીતે આને ફેરવા એટલે cos સ્ક્વેર a માઇનસ cos સ્ક્વેર a sin સ્ક્વેર b. આ માઇનસ નિશાની આને મળે, sin સ્ક્વેર b cos સ્ક્વેર a. આ બંને દૂર થાય એટલે જવાબ આવ્યો cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b. બહુ મજા આવે. એટલે આ બીજું સૂત્ર મેળવું, cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા. જો અહીંયા cos આરે cos નથી રહેતું ખાસ. cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર એટલે કે cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા. આપણે આ ઊંધું સૂત્ર યાદ રાખવાનું છે. આમ યાદ રાખવાનું. cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા. રેડી? હવે આ બે સૂત્ર જે લખાવું છું એ તમે લખી નાખો આવી રીતે કે cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા
cos સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા, ધ્યાન દેજો હા, અને sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઈનસ બીટા એટલે sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, પાકું કરવાનું છે. એટલે એને તમે ઓલા જે બધા સૂત્રો લખ્યા છે ને એની સાથે સાથે આને લખી રાખજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો તો ને દીકરાઓ. હવે આપણે અહીંયા શું કર્યું તો કે જવાબ સુધી પહોંચ્યા, પણ આ જે છે sin a એને આમ લખી શકાય કે આ સર. હાલો હવે આ એમ નમો અંશને આપણે હવે કાંઈ હલ બલાવશું નહીં, એમ નમ રાખશું. આ sin a છે ત્યાં આમ મૂકી શકાય, પાઈ માઈનસ b પ્લસ c વર્ગ, અથવા તો અહીંયા વર્ગ કરો તો વાંધો નહીં હો, વર્ગ. ચાલો sin b પ્લસ c ઇન્ટુ sin b માઈનસ c. હવે અહીંયા શું થાય દીકરાઓ, પાઈ માંથી બાદ થાય છે, sin છે પાઈ માંથી બાદ થાય, વિધેય બદલે નહીં, એટલે sin પાઈ માંથી બાદ થાય એટલે બીજું ચરણ. બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો ધન, કદાચ ઋણ હોત તો પણ વર્ગ છે એટલે ધન થઈ જાય, વર્ગ છે ને એટલે આ વર્ગ. ચાલો હવે આ એક એક વાર ઉડી જાય. આવી ગયો જવાબ, બોલો. આ એક એક વાર અહીંયા ઉડી જશે એટલે જવાબ આવ્યો બરાબર ડાબા. આમ sin b minus c છેદમાં sin b plus c જવાબ. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લો, લખી નાખો, એકદમ સરળ દાખલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ નવમો દાખલો. ડાબી બાજુ જુઓ, b plus c into cos b plus c છેદમાં b. આપણે અહીંથી આગળ વધીએ છીએ. અહીંયા આપણે sin સૂત્ર લગાડશું. હા, b એટલે તો કે k sin b, k sin c into cos b plus c ના છેદમાં b. હા ચાલો આમાંથી k સામાન્ય એટલે શું થાય તો કે sin b plus sin c. આ એમ ન હો દીકરા, ધીમે ધીમે આપણે જવાબ સુધી પહોંચતા જઈશું. મન કે હજી તો આપણે શરૂઆત લીધી છે. મેં કીધું સાચી વાત દીકરા, sin plus sin આવડે છે મારા વાલાને, આવડે છે. sin plus sin to sin into cos. into cos જો ધીમે ધીમે હમણાં જવાબ સુધી પહોંચીએ. હવે આ બધા વચ્ચે ગુણાકાર છે, બધા વચ્ચે ગુણાકાર છે ને કે હા. હવે આપણે અહીંયા શું કરશું, k પછી 2 sin, ખાલી ક્રમમાં લખું છું. હવે આને હું પહેલા લખી નાખું છું cos, અને આને હું દૂર લખું છું એટલે છેલ્લે આપણે cos b minus c by 2 આવી ગયું. હા સાચું. હવે આ શું છે ખબર દીકરાઓ? અરે ભલા માણસ, આ તો ઓલું ગુણિત ઉપગુણિતનું સૂત્ર કે આ સર 2 sin alpha by 2 into cos alpha by 2, અને આલ્ફા કહેશું. હા તો આ શું છે દીકરાઓ, 2 sin alpha by 2 into cos alpha by 2 એટલે sin alpha. આ જે ખૂણો છે ને એના છેદના 2 નીકળી જાય. હા એટલે થયું k, પછી આ નીકળી જશે, આ થશે sin b plus c into cos b minus c છેદમાં 2. હા આ મહત્વનું છે, આ સમજવું. હવે b plus c એટલે કોણ? તો કે પાઈ માઈનસ a. તો હવે જવાબ સુધી પહોંચ્યા છીએ.
sin pi minus a into cos b minus c છેદમાં b. હા, હવે આ શું થાય? sin a એટલે કે k sin a. જુઓ જી, એટલે આ સમજાણું તો કે હવે k sin a એટલે શું? તો કે સ્મોલ a આવી ગયું. બરાબર શું મળ્યું આપણને દીકરાઓ? જવાબ. આમ આખી રકમ લખવી પડે હો ભાઈ, જવાબ લખવો પડે કે b plus c into cos bc b plus c by 2 is equal to a cos b minus c છેદમાં b. ચાલો, કેવું સરળ હતું નહીં? સ્ક્રીનશોટ લઈ લ્યો હો દીકરાઓ. દાખલો 9 આપણે પૂરો કર્યો હો.